કારેલીબાગ વુડા સર્કલ પાસે સર્જાયો અકસ્માત। બસ નીચે આવી જતા 66 વર્ષીય શંકુતલાબેન નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું। 1 કલાક સુધી પોલીસ નહીં આવતા લોકોમાં રોષ સળગાયો હતો। આવતીકાલે આંખના ઓપરેશન કરવાનું હોય દવાખાને જઈ રહ્યા હતા દંપતી। આજે સાંજે 5 વાગ્યાની આસપાસ એક એલએનટી સર્કલ આગળ જે ખૂબ જ વ્યસ્ત માર્ગ છે વડોદરા શહેરનો એ સર્કલ પાસે એક્સિડન્ટ થયો છે, જેમાં વૃદ્ધ બાનું 66 વર્ષના છે શકુંતલાબેન, એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। એમના હસબન્ડ સાથે તેઓ આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાનમાં પટેલ ટ્રાવેલ્સની જે ગાડી છે એનાથી એક્સિડન્ટ થતા બા પડી જતા ગાડી પરથી બાઇક પરથી પડી ગયા છે અને બસના આગળના ટાયરમાં આવી જાય છે, જેથી એમની જે શરીર છે ત્યાં અંદર ફસાઈ પણ જાય છે અને એના કારણે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે હાલમાં જે પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલવામાં આવી છે અને આ બાબતે અકસ્માતનો અને ફેટલનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે અમારી કસ્ટડીમાં છે, પોલીસની કસ્ટડી, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે, પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિડન્ટનો ગુનો દાખલ કરીને આગળ ઇન્વેસ્ટિગેશનમાં એ કરીશું। દંપત નથી, એ ફૂટેજ જોવાનું ચાલુ છે।